ફટાફટ શેરી દી મારા ભાભીઓ મને મેંગી આપી હેલો યુટ્યુબ ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં છો ને મજામાં જ રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારે જો આપણે હવે અત્યારે સવારમાં આપણે નેવરા થઈ ગયા છે કેમ કે આજ તો કાંઈ કામ નથી આજ કાંઈ જવાનું હતું પણ હું નથી ગઈ એમ મારા મમ્મી ગયા છે આણું વાળવાની જવાનું હતું મારા ગામમાં તે મારા મમ્મી ગયા છે હું નથી ગઈ હું કાલે જાય મારા મામાની ઓલે આણું વાળવા આવે એટલે કાલે ના જાય પછી હાવ બહુ નક્કી નહીં જાવ કે ન જાવ કેમ કે હાવ ઠાકી જાવે હમણાં થોડાક દિવસ અહીંયા જાવ ઘડીક અહીંયા જાય તે હાવ ઠાકી જાય ને શરદી ને એવું થઈ ગયું એટલે ત્યાં જવાનું મન ન થતું હવે એવું હોય ને તો આજ તો ઘરે છે હાવ નવરા થઈ ગયા ને અમારા ભાભીની તો મેળાનો માલ ને એવું બનાવે છે મેળાનો માલ ને એવું બનાવી નાખે ઢીંગલીયું ને એવું પછી કંઈ લેવા નહીં આવતો જો અહીંયા ઢીગલો પીડ્યો અમારું નથી બીજાનું છે અમારા ભાભીનું એનું નથી બીજાનું છે પણ એ હજી લેવા નહીં આવ્યા કીધું ખરું તમારું સામાન માલ બની ગયેલો હે લઈ જાજો એમ તો આજકાલમાં લેવા આવશે લઈ જાય તો અમારે ના હાસો એટલું ઓછું નહીં આમ હું જાઉં છું મારા ભાભીને ઘરે આ બધું કામ શરૂ છે કેમ પણ ઝાડવા સુપર ડુપર લાગે ને મસ્ત મજાના જો આવો બગીચો કેટલા એવી લાગે આમ ઘરે આ ઝાડવા ખોળ નકલી ઝાડવા સોંપી દેવાય કા કેટલા બધા આવ્યા તો શું કરે છે અત્યાર સુધી હું તા કામે લાગી જાય બાંધવાનું વિચારે નહીં જઈને આવવા દેતો નહીં લઈ જાહે આનું આજ મૂંગી વરત છે એ બોલા બોલે કામ અત્યાર સુધી ઉતરી કામ કરવું તે ઉભો પડે એટલે હવે છે ને એમ કે કઈ કામ ને કરાવતી દેવ કે હવે કેવું જય માતાજી હા જય માતાજી બીજું ચકલ પાલો કરો એમ કહી દે ને જી બેન જો કઈક કરે છે શું કરો આ દુનિયા ઝુમર ઓલાના હે ને અહીંયા બાંધવા રાખેલા હતા તે કઈ લેવા નહીં આવ્યો મેં કીધું ગણી મૂકી દઉં ને તો હેરખા રે એમ પછી આ પછી બધા ભીખા કરે એમ ગણી મૂકી દઉં એમ ગણી તો નહીં ખાવે અમે હેરખા મૂકી દઉં લઈ જઈએ લેવાનો સામાન છે એને શનિવારે રવિવારે શનિવારે લીધા એટલે રવિવારે લીધા હોય કે આપણે હજી લેવાને આવતા કે બની નાખેલા તમારે ખોટા હાસવા પડે તો કેટલું ધોઈ ના ભરાઈ જાય એવું છે તમારે છે ને આ ગણી મૂકી દીધા છે 90 ને 1 જોડી છે એટલા ઝુમર 90 ને 1 જોડી કેટલા ઝુમર હજી તો કેટલા બાંધવાના બાકી અમારે ભાભીના તો હજી હમણાં ને બાંધવાના પણ એને કંઈક માલ મગાવેલું છે અમદાવાદથી કે દિલ્હીથી એમ માલ આવે પછી માલ આવે કે પછી અમે માલ એવું બનાવવાનું છે તો અત્યારે કે હમણાં 2-3 દી તો કાંઈ બનાવવાનું નથી તો હવે આપણે છે ને કંઈક ખાવું છે ભૂખ લાગી તે હવે કંઈક બનાવી હું ને જયરાજભાઈ આપણે વિડીયો ઉતારે છે ને હું ને જયરાજભાઈ હજી આગળ બનાવીશું મેંગી મારે જયરાજભાઈ ને ખાવાનું છે મેંગી મજા આવી જાય કાજે હા વિડીયોમાં બનાવે તો આપણે મેંગી બનાવીશું મસ્ત મજા બનાવો બકાલો પ્લાટ બધું હે બકાલો કેટલું બધું હે ટમેટા પછી રીંગણા પછી આ કોથમરી બટેટા વાલો કેટલું એમ ખાવાનું હાલ લાગે એમ ખબર મેંગી આપણે તો મેંગી તો ખાવાની ભૂખ લાગી હા તો બહુ એક પેકેટ ને આપણે 2 બનાવવાની છે મારા પ્લાન્ટ બધી ખાવાની હોય તો બનાવી નાખો હવે ચાલો તો મેંગી બનાવી તમને બતાવી અમે હાલો મેંગી લેવા ભાગી છે તમે જોઈ શકતા છો હાલો મેંગી લઈ આવો અને છે દુકાન મેંગી લઈ લીધી છે તમે જોઈ શકતા છો મેંગી લઈ લીધી અહીંયા મારું ઘર આવી ગયું
મેંગી લઈને ઘરે પૂગી ગયા છે. મેંગી લાવ્યો ને શું કરો? દાણા વાળી દાણા કાઢીને થોડાક એવા નાખી દે ને તો હાલ લાગે એમ મસ્ત લાગે. બે મેંગી થઈ ગઈ છે હવે. એટલા દાણા કાઢ લો, પછી ટમેટું મોઈ નાખું, ડુંગળી ને ગાજર એટલું. હું ને રેરસ બનાવી છે. કા તે મેંગી મને ખબર નહીં આવે બનાવી છે. તને આવડે છે મેંગી? આવડે. આપણે છે મસાલો છોડવા મૂકી દીધો છે. આમાં નાખ્યા છે આપણે વાલવાના દાણા, ડુંગળી, ટમેટા, ગાજર, પછી લીલું મરચું એવું બધું નાખી શેરી દઈ, ફટાફટ શેરી દઈ. પછી છે નાખશું આપણે. તમને બધાને એમ થતું છે આ એક તરફ મેંગી બનાવી ખટાટ શું કરું, મને મેંગી બહુ ભાવે ને તરત બની જાય એમ ખાવાની મજા આવે. શાક રોટલા કરતા મને છે ને મેંગી હાલ લાગે. હું છે ને ઘણી વાર છે ને ભૂખ લાગે ને તો મેંગી બનાવીને ખાઈ લે, મજા આવે મેંગી ખાવાની. તો ચાલો તો આ બધી મસાલો સડી જાય પછી આપણે પાણી નાખીને મેંગી નાખી દઈએ. પછી હું ધીરે થઈ ખાઈ મેંગી મસ્ત મજાની. ખાવાની કેટલી ખાવાની? ઘણી તો હોય ગાઈસ. મારે બે મેંગી તો જોઈ મેંગી તમારે લાડી ખાવાની છે. બે પેકેટ છે. એક તો અમારે ધીરજભાઈ લેવા ગયા, ફોન આવી લઈ ગયા. મેં કીધું હાલો એકાદું ક્લિપ ઉતારતા હોય. ફોન આવી લઈ ગયા, એકાદું ક્લિપ ઉતારી છે. મેં કઈ જોયું નહીં હજી. મેં તો બે એક મેંગી હતી ને એક મેંગી ધીરજભાઈ લઈ આવ્યા છે. તો આપણે બે મેંગી બનાવી છે. બે મેંગી બનાવી છે. ધીરજભાઈ મહેનત કરાવતા એને આપણે મેંગી ખવડાવવી પડે ને. ધીરજ છે મારા મોટા દાદાનો છોકરો. મારા ભાભી હગા નથી, અમારા મોટા દાદાના છોકરાના ઘરના છીએ એટલે એ મારા ભાભી. અમારે છે ને હગા નાન ધોદાની ઘરે ઘડે, કેમ કે પહેલેથી એવી રીતના જ રહી છીએ બધા. એકાબીજાને તુકારો ને એવું કર્યું કે આમ એકાબીજું ખોટું નહીં લાગતું એટલે આમ મજા આવે. બેનું ઘોડે પીવું મજા આવે. ચાલો મેંગી બનાવી નાખીએ પછી તમને હું બતાવું કેવી મેંગી બને. તો ગાઈસ હશે ને મેંગી બની ગઈ. હરજયુભાઈ ને બધાને આપી દીધી. હરજયુભાઈ ને તેટલી ખાવી કે મત ખરી જાય પછી પાછી લાડ બધી ખાવી એમ. રીતે આમાં લાડ બધી પડી છે આવી કંઈક મેંગી બીની. જો મને તો મોઢામાં પાણી આવી ગયું પીવું આવી કંઈક મેંગી બની છે. તો હાલો બધા મેંગી ખાવા, કેમ કે આમાં છે ને બહુ ભૂખ લાગી કે કોઈની વાત કે કારે મેંગી બને કારે મેંગી બની ગઈ ને હવે ખાઈ લઈ મજા આવે. તો મેંગી ખાવી હોય એ આવજો, કેમ કે હવે મને ભૂખ લાગી હું ખાવા માંડું. મેંગી ખાવા માંડ્યા કેમ પણ તાર ઉતારો ને વિડીયો તો આ એક ગીત ગાઈ ને ખાલ આવડે હો તને ગા? શરમ લાગે ગાની હવે આવડે ખોટાડા ગાની તાર વાટે છે બધાય. તને ગીત કયું આવડે કે? બધું આવડે. તમે કોઈ ગુજરાતી કે હિન્દી? હિન્દી ગુજરાતી આ શું બને આપણે જોઈ લે. અત્યારે અમારે ઘરે બનાવતો જઈ લો મેંગી ને હવે આયો બનાવે એમ થોડો હાલે. હવે આયો ભાગ આપણે છે ને જે કરો ભાગ પડાવાડા થાય છે કેમ કે આપણે ઘરે ખાધી હવે આયો ખાવા. તમે એમને દીદી અમારે પૈગા ઘીરે અમારે ખાવે હવે મેંગી. હવે અમે એવું દે ગાઈસ મેં કેવી મેંગી બનાવી ને આયા કેવી મેંગી બનાવી કેવું વટાણા હળદર ની વાત આવે. હળદર નાખેલી છે કેમ લાગે? મારા ભાભીઓ મને મેંગી આપી. એને કેટલી લીધી જયરાજ કેટલી આપી, મને કેટલી મેંગી આપી. જો તો શરમ ના આવતી તને? એમને કોઈ શરમ નથી. એમાં એની શરમ આ જો તો કેટલી મેંગી એટલે ના વટાણા ની સિરિયસ
એવું નહોતું. હું ઘરે ખાઈને આવી કે તે મેં કીધું મારે તારી હાથની મેંગી તો ખાવી પણ લાટ ને ખાવી એટલી જ ખાવી તો એટલી જ મેં એટલી જ લીધી. એ તપેલીમાં તો ઘણી છે અઘરી હે એવું છે. અમારા ભાભી એમ તો ડાયા છે ને તો ઘરે ગયેલા હતા તો મેંગી ખાઈને બેવાસી ને કેટલું બધું ઘરમાં અમારે કામ હતું કેમ કે લગ્ન ને એવું હતું ને તે કેટલું બધું ઘરે કામ હતું. આમ નવા કપડાં લુકડા ને એવું બધું હકેલવાનું હતું એ હકેલ નાખ્યું. ઘણું બધું કામ હતું એ કરી નાખ્યું. હાંસ પડી ગઈ છે તો વિડીયો આપણે પૂરો કરશું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું એક નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.